હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે માત્ર 3 જ વસ્તુથી નવી રીતે ટોપરા પાક બનાવીશું. ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને એકદમ બનાવવામાં પણ ઇઝી રીતે. સૌપ્રથમ 500 ml જેટલું મિલ્ક ગરમ કરવા મૂકી દેશું. તેમાં 1 બાઉલ જેટલી સુગર એડ કરીશું. સુગરનું પ્રમાણ આપણે 250 ગ્રામ જેવું લેશું. બંને વસ્તુને સરખી રીતે મિક્સ કરતા રહેશું. 10 થી 15 મિનિટ આપણે આને કૂક કરીશું. આ રીતે ટોપરા પાક બનાવવો એકદમ ઇઝી પડશે. આમાં આપણે ચાસણીની પણ જરૂર નહીં પડે. જેને ચાસણીનું પ્રમાણ જોતા ના ફાવે એના માટે આ રીતે ટોપરા પાક બનાવવો સૌથી ઇઝી રહેશે. ત્યારબાદ યલો કલરનો ફ્રૂટ કલર લેશું અને તેને 2 ટેબલસ્પૂન મિલ્કમાં એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું. ફ્રૂટ કલર એડ કરવું ઓપ્શનલ છે. જો તમારી પાસે ફ્રૂટ કલર ના હોય તો તમે વ્હાઇટ કલરનો પણ ટોપરા પાક બનાવી શકો છો. ત્યારબાદ મિશ્રણને આપણે એડ કરી લેશું અને ફરીથી 5 થી 10 મિનિટ તેને કૂક થવા દેશું. મિલ્ક આપણું હાફ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરીશું. દૂધનું પ્રમાણ આપણે હાફ થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જેથી ટોપરા પાક એકદમ સરસ રીતે બને. મિલ્કનું પ્રમાણ હાફ થઈ જાય ત્યાર પછી આપણે 2 મિનિટ એને રેસ્ટ કરવા દેશું. ત્યારબાદ તેમાં ટોપરાની છીણ એડ કરીશું. ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલી ઇલાયચી પાવડર પણ એડ કરીશું. ઇલાયચી પાવડર પણ આપણે ઓપ્શનલ છે. તમારી પાસે હોય તો યુઝ કરી શકો છો. ત્યારબાદ આવી રીતે મિક્સ કરતા રહેશું અને થોડી થોડી ટોપરાની છીણને એડ કરતા રહેશું. 500 ml મિલ્કમાં આપણે 300 ગ્રામ જેટલી ટોપરાની છીણનો યુઝ થશે. જો તમે પ્રોપર માપથી ટોપરા પાક બનાવશો તો એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતે બની જશે. સાથે સાથે મિક્સ કરતા રહેશું અને ટોપરાની છીણને ફરી એડ કરીશું. એકવાર આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. જેને સ્વીટ વધારે ભાવતું હોય તેના માટે બેસ્ટ રેસીપી છે. વગર માવાએ એકદમ માર્કેટ જેવો જ ટોપરા પાક બને છે, ઇઝી રીતે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી. હાથની મદદથી ચેક કરી લેશું કે છીણનું પ્રમાણ હજી એડ કરવાની જરૂર છે કે નહીં. જો બેટર થોડુંક ઢીલું લાગે તો ફરીથી તેમાં ટોપરાની છીણને એડ કરીને મિક્સ કરી લેશું. ઓછી મહેનતે અને જલ્દી બની જતો ટોપરા પાકની રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ હાથમાં ઘી લગાવીને ટોપરા પાકને આપણે શેપ આપી દઈશું. તેના પર ચારોલી લગાવીને ડેકોરેટ કરી લેશું. છે ને એકદમ માર્કેટ જેવો જ ટોપરા પાક, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો. માવા વગર અને એકદમ માર્કેટ જેવો ટોપરા પાક
રેડી છે. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.